આ 4 ગુણોવાળી પત્ની નસીબદાર પતિને જ મળે છે। નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે હું તમને એવા 4 ગુણોવાળી પત્ની વિશે જણાવવા જઈ રહ્યો છું। જો તે તમારી પત્નીમાં હોય તો તમે ખૂબ જ ભાગ્યવાન છો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂરથી દબાવી દેજો। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે પત્નીમાં આવા ગુણ હોય છે તે ઘરને સ્વર્ગ બનાવે છે અને જે સ્ત્રીમાં આવા ગુણો નથી હોતા તે ઘરને નર્ક બનાવે છે। આમ તો આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ આપણા સંસ્કારમાં છે। હિન્દુ ધર્મમાં 16 સંસ્કારને મહત્વ આપવામાં આવ્યું છે અને તેમાંથી એક છે વિવાહ સંસ્કાર એટલે કે લગ્ન સંસ્કાર। દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે લગ્ન પછી એક નવી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે જેને આપણે ત્યાં લક્ષ્મી કહેવામાં આવે છે અને ખરેખર ઘણી સ્ત્રીઓ લક્ષ્મી સાબિત પણ થતી હોય છે। પણ ઘણી સ્ત્રીઓ પોતાના અવગુણોને લીધે પતિ અને તેના પરિવારને દુઃખ અને માત્ર દુઃખ જ આપે છે। જ્યારે દરેક પતિ પત્ની લગ્નના તાંતણે બંધાય છે, એકબીજાના જીવન સાથી બને છે અને તેના દ્વારા કરવામાં આવેલા દરેક પ્રકારના શુભ કે પછી અશુભ કર્મ તેમની સાથે રહે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આપણું ઘર એ રથ છે। પતિ પત્ની આ રથના 2 પૈડા છે અને જો આ બંનેમાંથી એક પૈડું બરાબર ના ચાલે તો આ રથ આલક ડોલક થવા લાગે છે અને ઘર પણ બરાબર નથી ચાલી શકતું। બીજી બાજુ પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના શિરહરણ પછી કહ્યું હતું કે દરેક પતિનું કર્તવ્ય છે કે તે તેની પત્નીને સુરક્ષિત અને પ્રસન્ન રાખે, તેની પત્નીના ગુણો અને તેનું સન્માન કરવું। આ સિવાય પણ અનેક ગ્રંથોમાં આ વાતો જણાવવામાં આવેલી છે। આમ તો આપણા દેશમાં પ્રાચીન કાળથી જ મહિલાઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને લક્ષ્મી જેવી પત્ની જેને મળી જાય તેનું જીવન ધન્ય બની જાય છે। આપણામાં લગ્ન સંસ્કાર પછી તેને 7 જન્મ સુધી પતિ પત્નીના સંબંધ માનવામાં આવે છે અને જો પત્ની સર્વગુણ સંપન્ન સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે તો તમે સમજી લો કે તે સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરે પધાર્યા છે અને આવી પત્નીનું હંમેશા તમારે સન્માન કરવું જોઈએ। અને જે પુરુષ આવું નથી કરતા તે પુરુષ જન્મભર દુર્ભાગ્યને ભોગવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ પત્નીના વિષયમાં પાંડવોને સાચી સમજણ આપી હતી, જે આજે તમને આ વિડીયોમાં હું તમને જણાવીશ। જો કોઈ સ્ત્રીમાં આ 4 ગુણ હોય તો તે લક્ષ્મી સમાન છે, જે નારીને ઘરમાં પૂજવામાં આવે છે। જે ઘરમાં નારીનું સન્માન કરવામાં આવે છે ત્યાં સ્વયં ભગવાન વાસ કરે છે। નારી એ લક્ષ્મીનું સ્વરૂપ છે, નારી એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે, નારી એ પરિવારનું પોષણ કરે છે। અલગ અલગ શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના ઘણા બધા લક્ષણો જણાવવામાં આવ્યા છે। ગૃહ કાર્યમાં જે સ્ત્રી નિપુણ હોય, જેમ કે ભોજન બનાવવું, ઘરની સાફ સફાઈ કરવી, ભગવાનના પૂજા પાઠ તેમજ ઈષ્ટદેવની પૂજા, સવારે અને સાંજે ધૂપ દીવા કે પછી સ્વચ્છતાનું ધ્યાન જે સ્ત્રી સારી રીતે રાખતી હોય તેવી પત્ની પતિના ભાગ્યને જગાડે છે। ઘરે આવેલ મહેમાનનું માન સન્માન કરવું, ઓછી આવકમાં ઘર ચલાવવું, આ બધા કાર્યમાં જે નિપુણ હોય તે સાચા અર્થમાં ઘરની લક્ષ્મી કહેવાય છે। તેને પતિનો ખૂબ જ પ્રેમ મળે છે, તેનાથી ઘરમાં વૃદ્ધિ થાય છે, સમૃદ્ધિ થાય છે। અને જે સ્ત્રી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદયમાં 2 કલાક પહેલા 3 થી 5 ની અંદર ઉઠીને ઘરના બધા કામ કરે છે, મોટાઓનું સન્માન કરે અને નાનાઓને પ્રેમ કરે, આવક અનુસાર તે પોતાના ઘરને ચલાવે, એવી પત્ની તેના પતિથી ખૂબ પ્રેમ મેળવે છે। જે પત્ની ઘરના કામમાં નિપુણ હોય અને સત્યનું આચરણ કરતી હોય, બીજાનું દુઃખ જોઈને પોતે દુઃખી થતી હોય અને ક્ષમતા મુજબ લોકોની મદદ કરતી હોય, ભોજન બનાવવામાં આવે અથવા તો પીરસવામાં આવે તો અન્નપૂર્ણાની જેમ કોઈ મતભેદ ના કરે, બધાને એક સમાન ભોજન પીરસવું, આવા ગુણોવાળી પત્નીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે।
જો તમારી પત્નીમાં આવા ગુણ છે તો તેનું સન્માન કરવું જોઈએ અને જેની પત્ની મન, વચન અને કર્મથી પવિત્ર હોય અને જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે તો પણ તેના પતિને ના છોડે, હંમેશા તેનો સાથ આપે, તેને ખુશ રાખવાનો પ્રયાસ કરે, આવી જ મહિલાને લક્ષ્મી કહેવાય છે. તો કેટલી મહિલાઓમાં અલક્ષ્મીનું સ્વરૂપ પણ જોવા મળે છે, જે રોજ સ્નાન નથી કરતી કે પછી સાફ અને સ્વસ્થ વસ્ત્રો નથી પહેરતી અને ગંદા કપડાં પહેરીને રસોઈ ઘરમાં પ્રવેશ કરવો તે અલક્ષ્મીનું સ્વરૂપ હોય છે. તેની વિરુદ્ધમાં જે સ્ત્રીઓ છે તે લક્ષ્મીનું સ્વરૂપ છે. જે ધર્મના માર્ગ પર ચાલે છે તેના પતિ ધનવાન હોય છે, તે સંસારના બધા સુખ મેળવે છે. અને જે સ્ત્રી સવારે મોડા સુધી સૂવે છે, પૂજા પાઠ નથી કરતી, તેનો પતિ દુઃખી થાય છે. જે હંમેશા મીઠું બોલે છે, જેની વાણી મીઠી હોય, જે સૌની પ્રિય હોય, જે મીઠા બોલ બોલે છે, જેના અવાજમાં માધુર્ય હોય, દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરે છે, તો તે સાચી રીતે લક્ષ્મીનું સ્વરૂપ છે. બીજાને દુઃખી કરવા વાળી, બીજાને કડવા વેણ કહેવા વાળી આવી સ્ત્રીઓ પતિના સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલે છે. આવી સ્ત્રીઓ તેના પતિ માટે દુર્ભાગ્યપૂર્ણ હોય છે. નાની વાતમાં ગુસ્સો કરતા, રોકતા મહિલા પુરુષને સમજાવે છે કે તેને પણ થોડું સહન કરવું જોઈએ, કારણ કે તે જો સહન કરશે તો જ તે સફળ થઈ શકશે. જે એવું નથી કરતા તે અસફળ થાય છે. પરંતુ જેની પત્ની ક્રોધી સ્વભાવની હોય, પતિને પ્રેમ ના કરતી હોય, પતિ પર ગુસ્સો કરવો, આવી પત્ની ઘરને નર્ક બનાવે છે. સારા ગુણવાળી પત્ની તેની સફળતા પાછળનો બધો જ યશ તેના પતિને આપે છે, તે સુખ ભોગવે છે. જે સ્ત્રીમાં આ બધા સારા ગુણો હોય છે તેમના પતિ અત્યંત સૌભાગ્યવાન હોય છે. તો મિત્રો, આ હતી આજની આ 4 વાતો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો અને હસતા રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.